અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. માડી હું 11 દિવસ ચાલી અને તારા દર્શન કરવા માડી આવ્યો છું જામનગરથી. પહેલાં મારું માડી એક્સિડન્ટ થઈ ગયું હતું. અહીંયાથી આટલે સુધી લોહી મરી ગયું છે. બચ્ચું એવી શક્યતા નહોતી માડી. કઈ પ્રકારનો ઉપરથી એક પ્રકાશ આવ્યો જે મારી જોડેથી આમ જતો રહ્યો. વાં થોડે સુધી મેં જોયો. બોલો શ્રી અમૃત બાપાની મેલડી માતની. માડી હું 11 દિવસ ચાલી અને તારા દર્શન કરવા માડી આવ્યો છું જામનગરથી. થોડાક 12-15 દિવસ કે ઝાઝા થયા તેની પહેલાં મારું માડી એક્સિડન્ટ થઈ ગયું હતું. અહીંયાથી આટલે સુધી લોહી મરી ગયું છે. બચ્ચું એવી શક્યતા નહોતી માડી. અને આ મારો મિત્ર છે એ મને અહીંયા લઈ આવ્યો. એને મને કીધું 24 કલાક માનો દીવો ચાલુ રાખ, મારી આફુડા હુકમ કરશે ને તારાથી વા જવાશે. મેં કીધું ભાઈ મારાથી ઊભું નથી થવાતું ખાટલામાં, તો હું જઈશ કઈ રીતના? તો કે તું ભરોસો રાખ. મારી દીવો કર્યો 24 કલાક. અને મારી 11 દિવસની યાત્રામાં હાલી હાલી આવતા લીંબડી ચોકડી પાસે જે બ્રિજ પુલ છે, સર્વિસ રોડ, હું હાઈલો જતો હતો. સવારે 4 વાગે મારો પગ ઉપર તો બંધ થઈ ગયો. મારી હવે પુગાય એમ નથી, બહુ આજીજી કરી. કઈ પ્રકારનો ઉપરથી એક પ્રકાશ આવ્યો જે મારી જોડેથી આમ જતો રહ્યો. વાં થોડે સુધી મેં જોયો તો એની મેળાએ પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો અને પગમાં શોટ લાગે એવો મને ઝાટકો લાગ્યો. ત્યાંથી અત્યાર સુધીમાં મને ખબર નથી મારો પગ ક્યાંય દુખ્યો કે નથી દુખ્યો. મારી રામ રામ. હે માં, મારું બીજું કોઈ નથી આ દુનિયામાં મારા ધણી સિવાયમાં. હું નથી. આ કોણ છે? મારા દીકરા. કેટલું વર્ષ તમે જીવવાના? કોઈને ખબર છે?